आइन आ रही आयो मेमन कॉम जी खबरों की चैनल एतरे मेमन टाइम्स न्यूज। अस्सलामुअलैकुम नाज़रीन, हेलो एवरीबॉडी, मैं हूं शोएब मियानूर और आप देख रहे हैं मेमन टाइम्स न्यूज। बरोड़ा खाते आज एज्युकेशन नु प्रोग्राम छे। एमा सौથી મોટી ખુશીની વાત એ છે કે અમારા મોટા શહેર હોય ત્યાં અલગ અલગ જમાતો હોય, 2 જમાતો હોય, 3 જમાતો હોય, અલગ અલગ એ લોકો કાર્યક્રમ કરતા હોય, પણ આજે બહુ મોટું આ લોકોએ એક એકતાનું પ્રદર્શન કર્યું કે 3 જમાતો ભેગી થઈને એજ્યુકેશનનું પ્રોગ્રામ કર્યું। આ બહુ ઓછું થાય છે, તો આ લોકોની એકતાને હું સલામ કરું છું। અમે લોકોનું અમારો પ્રયાસ એવો હોય છે કે જેટલી બી જમાતો હોય ગામની, પણ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હોય કે સમૂહ લગ્ન હોય કે હાજી લોકોનો સત્કાર હોય કે બીજા બધા પ્રોગ્રામ હોય, એ સંયુક્ત રીતે બધી જમાતો મળીને કરે ને તો વધારે સારું હોય। એક એકતાની ભાવના પેદા થાય છે અને આ 3 જમાતોના છોકરાઓ છોકરીઓ ભેગી થશે, એકબીજાની ઓળખાણ થશે, એકબીજાનો સંપર્કમાં આવશે, તો આ એક બહુ મોટી ખુશી થાય છે। શું કે બરોડા મોટી જમાત છે, એ બરોડા કરશે, यहाँ મોરબી ટકારાની જમાત છે, મોરબી ટકારાનો પ્રોગ્રામ કરે, અમરેલી જમાત છે, અમરેલીનું જમાત પ્રોગ્રામ કરે, તો એક બીજાને છોકરા છોકરીઓ કે એ લોકોના વાલીઓ છે એ મળી નથી શકતા, એક પ્લેટફોર્મ ઉપર બધા મળી રહ્યા છે, એ બહુ ખુશીની વાત છે। સમાજ હવે એજ્યુકેશન પર આગળ વધી રહ્યો છે, બાળકો માટે આટલું કરી રહ્યું છે, બહુ જરૂરી છે એજ્યુકેશન, અને આ એક ઉદ્ધાર આપણું સમાજનું જે છે એજ્યુકેશનથી થકી થવાનું છે। એટલે અમે લોકો ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન પણ એજ્યુકેશનનું કામ, મોટા કામ એજ્યુકેશનના અમે લોકો હવે સ્કૂલો ને કોલેજો માટે ધ્યાન આપી રહ્યા છે। અમે લોકો 10 કરોડ રૂપિયા દર વર્ષે ચણા કુરમરણતમ વેડફી નાખતા હતા અને કરતા હતા। હવે અમે લોકો વિચાર કર્યો છે કે થોડા પૈસા અમે લોકો એમાંથી બચાવીને અમે લોકો એજ્યુકેશનમાં કરીએ। પહેલી અમારી કોલેજ જે છે માલેગાંવમાં, અમારી લો કોલેજ અને જમીન લઈ લીધી છે, એ બનવા જઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં અમારા શરીફભાઈ છે, સર્વે કરવા માટે મોકલ્યા હતા, ત્યાં એક કોલેજનું અગર થશે તો ત્યાં એક બનશે। બીજી દાભોલમાં અમને એક જમીન મળેલી છે, ત્યાં એક કોલેજ અમારી બનશે। એક સ્કૂલ જલગાંવમાં અમારી ઓલરેડી ચાલી રહી છે, મ્યુનિસિપાલિટીની સ્કૂલ, 1000 છોકરાઓ ભણી રહ્યા છે, જેમાં અમને ફર્સ્ટ ચીફ મિનિસ્ટરનું સર્ટિફિકેટ અમને મળેલું છે મહારાષ્ટ્ર સરકારનું। એટલી સરસ અમે સ્કૂલ બનાવી છે। તો એક બીજી સ્કૂલ અમે ત્યાં જલગાંવમાં અમે લોકો બનાવવા જઈ રહ્યા છે। તો એજ્યુકેશનમાં અમે લોકો હવે બહુ આગળ વધી રહ્યા છે ને એજ્યુકેશનનું જ કામ હવે વધુ જરૂરી છે અમારા સમાજ માટે। એટલા જે 2 વર્ષ પહેલા 2 વર્ષથી આ પ્રોગ્રામ અહીંયા થાય છે, એના પહેલા બી જે તમારી જમાત જે છે એમાં પ્રમુખો હતા, એ કેમ આવો પ્રોગ્રામ નહોતા રાખતા, કારણ શું હતું? આના દરેક પ્રમુખ પોતાની કેપેસિટીના હિસાબે કામ કરે છે, પોતાની રીતે કામ કરે છે। હવે જૂની વસ્તુ શું છે એ આપણને નથી જોવાનું, હવે નવા જે કામ કરી રહ્યા છે એને પીઠ સાંભળવાની છે અને આગળ વધવાનું છે। જે કરી શક્યો એ ઠીક છે, જે ન કરી શક્યો કઈ વાંધો નહીં। તમે તમારી જમાતના જે બાળકો છે તેમને પ્રોત્સાહિત કર્યા છો, બીજા જે સંસ્થાવાળા છે, બીજા લોકો છે, તેમને શું મેસેજ આપશો બાળકો માટે શું કરવું? દરેક સમાજ, દરેક જમાત આવા એજ્યુકેશનના પ્રોગ્રામ કરવા જોઈએ, બચ્ચાઓને પ્રોત્સાહિત કરવા જોઈએ। આપણે સમાજમાં ખબર પડે કે આજે ત્યાં જે આ 3 જમાતો છે એ લોકો આજે કેટલા ડોક્ટર નીકળ્યા, કેટલા એડવોકેટ નીકળ્યા, કેટલા CA નીકળ્યા। આજે ખબર પડશે સમાજને કે આજે આપણી સમાજમાં CA બની રહ્યા છે, એડવોકેટ બની રહ્યા છે, ડોક્ટર બની રહ્યા છે। ખાસ કરીને છોકરીઓ આપણી સમાજની બહુ આગળ આવી રહી છે એજ્યુકેશનમાં, તો એ લોકોને પ્રોત્સાહિત થશે અને સારા સારા ઇનામો એ લોકો રાખ્યા છે, અને એ લોકોનું ઘડતર કેવી રીતે મા બાપે કર્યું છે એ આપણને આજે સમજમાં આવશે। તો બીજા મા બાપ જે પોતાના છોકરાનું ડ્રોપ અપ કરી લે છે કોઈ કારણસર, એને એક ઉત્સાહ થશે કે ભાઈ અમારા બચ્ચાઓને આપણે કાઢી નાખ્યું સ્કૂલમાં, બહુ ભૂલ કરી। હવે એના માટે ઘણા બધા કોર્सेस છે કે કોઈ 10માંથી નીકળી ગયું છે, કોઈ 9માંથી નીકળી ગયું છે, કોઈ 8માંથી નીકળી ગયું છે। એ લોકોને અમે લોકો કોઈ ઘણા બધા કોર્सेसમાં
એ લોકોને દાખલ કરશું ને એ લોકોને પણ એવું એજ્યુકેશન આપશું, એવું હુનર આપશું કે એ છોકરાઓ કે છોકરીઓ પોતાના પગ પર થાય. હું શરીફ મેમન અમદાવાદ રહું છું અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનનો સેન્ટ્રલ ઝોનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે વડોદરા ખાતે સમસ્ત મેમન જમાત એટલે વડોદરાની 4 જમાતમાંથી 3 જમાત સમૂહ રીતે વિદ્યાર્થીઓને આવકારવા માટે આ જે ઇનામ વિતરણ સમારંભ રાખેલો છે, એના માટે સૌથી મોટી ખુશીની વાત એ છે કે બધા જ એક જ પ્લેટફોર્મ આવી અને વિદ્યાર્થીઓને ઇનામ આપશે અને એમનું સન્માન કરશે. સૌથી મોટી વાત એ છે કે એક એકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે, સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે. આવનારા વર્ષોમાં હવે પછી આ એકતા, આ એજ્યુકેશન માટે વધારેમાં વધારે એના પર જોર આપી અને કામ કરવું જરૂરી છે. કેમ કે અમારા સમાજમાં ગત વર્ષોમાં ડ્રોપિંગ બહુ મોટા પાયે હતું અને હજી પણ થઈ રહ્યું છે. એને ખાળવા માટે એટલે કે એ ડ્રોપિંગ ના રહે એના માટેની અમારી આ મહેનત છે. અમે વિદ્યાર્થીઓને ભણાવવા માટે વધારે પડતા પ્રોત્સાહિત કરીએ છીએ. જેમને પૈસાની તકલીફ હોય એને ફી માટે પણ મદદ કરી રહ્યા છીએ અને અમારી આવનારી પેઢી ભણી ગણી અને એકદમ સદ્ધર થઈ જાય એના માટેની અમારી મહેનત છે. કેમ કે એજ્યુકેશન વગર તો ક્યાંય કોઈ પણ સમાજનો ઉદ્ધાર નથી અને એ જ પગલે અમે આગળ વધી રહ્યા છીએ. એટલે અમારી આ કોશિશ કાયમ રહેશે અને હું સમસ્ત વડોદરાના મહેમાન ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થીઓને ખૂબ જ અભિનંદન આપું છું કે જે એક જ પ્લેટફોર્મ પર આવી અને એજ્યુકેશનનું કામ કરી રહ્યા છે. જે ગયા વર્ષો સુધી નહોતું થતું એ હવે થઈ રહ્યું છે. એ સૌથી મોટી અમારા માટે ભાગ્યની વાત છે અને સૌથી મોટી उत्साहની વાત છે. जज़ाकल्लाह खैर. मैं इमरान फ्रूट वाला हूँ. मैं ऑल इंडिया मेमन जमात फेडरेशन का यूथ विंग का चेयरमैन हूँ और आज जो हम बड़ौदा आए हैं प्राइज डिस्ट्रीब्यूशन में, 2 चीज हमारे को बहुत अच्छी लग रही है. फर्स्ट तो ये कि बड़ौदा एक यूनिटी का एक एग्जाम्पल सेट किया है कि यहाँ पर 4 जमातें, उसमें से 3 जमात मिलके प्राइज डिस्ट्रीब्यूशन का प्रोग्राम रखे. ये एक यूनिटी का मैसेज है जो पूरे इंडिया के मेमन्स लोगों को जाता है. साथ साथ जो प्राइज डिस्ट्रीब्यूशन है वो बहुत इंपॉर्टेंट है ये करना, बिकॉज इससे ही स्टूडेंट मोटिवेट होते हैं और वो लोगों को आगे बढ़ने की चाह होती है. वो लोग अपनी जमात और कम्युनिटी से जुड़ते. और हमारे जो ऑनरेबल प्रेसिडेंट है मिस्टर इकबाल मेमन ऑफिसर, वो ये चीज के ऊपर बहुत मेहनत करते हैं और प्राइज डिस्ट्रीब्यूशन और एजुकेशन का जहाँ प्रोग्राम होता है वो वहाँ इंडिया में पहुंचते हैं. और साथ साथ हम यूथ को भी बोलते हैं कि आप लोगों को भी टाइम निकाल के आना है, बिकॉज ये बहुत इंपॉर्टेंट है. तो इसको एक रिस्पॉन्सिबिलिटी की तरह लिया जाता है मेमन कम्युनिटी में. मेमन जमात फेडरेशन मालेगांव के अंदर में डिग्री कॉलेज बनाने जा रही है. गुजरात में भी कॉलेज की बात कर रहे हैं, तो क्या है उसको? जैसा हमारे ऑनरेबल प्रेसिडेंट ने बता चुके हैं कि मालेगांव में तो अल्हम्दुलिल्लाह कॉलेज का काम ऑलरेडी स्टार्ट होने वाला है इंशाल्लाह, और बाकी जगहों पे भी कॉलेज का काम होने वाला है बहुत जल्दी. जमीनें मिल गई है, सर्वे चालू हो चुका है, परमिशन के लिए चला गया है. अभी इंशाल्लाह वो आगे बढ़ेगा. एजुकेशन इंस्टीट्यूशन बहुत से आने वाले. मेमन कम्युनिटी का अभी जो एम है, हमारे प्रेसिडेंट यही चाहते हैं कि अब ऐसे काम करने हैं कि उसमें एजुकेशन बहुत इंपॉर्टेंट है. एजुकेशन के लिए ऐसे काम करना है कि फ्यूचर जनरेशन आने वाली जो 100 साल तक है लोगों को फायदा पहुंचाना है. हमारे को टेम्पररी फायदा नहीं देखना है कि टेम्पररी फायदा नहीं पहुंचाना है हमारी कम्युनिटी को. और कम्युनिटी ने पूरा ह्यूमैनिटेरियन वर्क हो रहा है. यहाँ ह्यूमैनिटी को पूरा टेम्पररी नहीं रखना है, आगे तक फ्यूचर तक जाए. बस यही एक चीज है, इसलिए एजुकेशन पे ध्यान दिया जा रहा है. बिकॉज एजुकेशन मजबूत होगा तो कम्युनिटी भी आगे बढ़ेगी और हमारा देश इंडिया भी आगे बढ़ेगा. अस्सलाम वालेकुम, मेरा नाम मेमन फिल्जा आसिफ है और आज मेरा अल्हम्दुलिल्लाह फर्स्ट रैंक है 10th में. तो हमारी मेमन जमात, वडोदरा मेमन जमात, जिसने तीनों जमातों ने मिलकर ये प्रोग्राम किया और अल्हम्दुलिल्लाह हर एक फर्स्ट रैंक वाले टॉपर को 10th 11th के सबके टॉपर को टैबलेट प्रोवाइड किया. मैं बहुत शुक्रगुजार हूँ मेरी जमात की कि उन्होंने हमें इतना अच्छा गिफ्ट प्रोवाइड किया और अल्हम्दुलिल्लाह हमारी जमात लास्ट 3 ईयर से ये प्रोग्राम ऑर्गेनाइज कर रही है और सभी बच्चों को बैग किट के साथ प्रोवाइड कर रही है. थैंक यू so much Amreli Memon Jamaat and all the Jamaat of Vadodara for giving me this opportunity. Class 10th. कितने रैंक से आप First rank मेमन जमात में. बस मैं यही कहना चाहूंगी कि हमेशा अपनी जमात का सपोर्ट करो और हर चीज में आगे बढ़ो और मेहनत करो. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. मेरा नाम पालवाला उफैरा अनीस है.
मैं 12th साइंस में थी और मेरा अल्हम्दुलिल्लाह 3rd रैंक आया। मुझे मेमन जमात की तरफ से ये गिफ्ट हैम्पर, ट्रॉफी और बैग की मिला। मैं बहुत शुक्रगुजार हूँ पूरी सारी जमातों का जिन्होंने मिलकर ये पूरा प्रोग्राम अरेंज किया। ये 3 ईयर से ये प्रोग्राम हो रहा है। अल्हम्दुलिल्लाह सारे बच्चों को गिफ्ट मतलब कुछ ना कुछ दे रहे ताकि कोई बच्चा डिमोटिवेट ना हो। हर बच्चे को मतलब चाहे उसका 1st, 2nd, 3rd आए ना आए, हर किसी को गिफ्ट हैम्पर मतलब बैग किट और सब मिल ही रहा है ताकि सब मोटिवेट हो और सब और आगे खुद को बढ़ाए। तो मैं थैंक यू बोलना चाहती हूँ हमारी जमात को और विश करती हूँ कि ये ऐसा चलता ही रहे आगे। और दूसरे बच्चों को क्या कुछ संदेश देना चाहेंगे? बस यही कि मतलब दिल लगा के पढ़ो और अपनी जमात का नाम रोशन करो, अपने मम्मी पापा का नाम रोशन करो और अच्छे से पढ़ते रहो। थैंक यू। आज तीनों मेमन जमात बड़ौदा में इतना अच्छा प्रोग्राम कर रहे हैं उसके लिए बहुत खुशी हो रही है और हमेशा हम अल्लाह से दुआ करेंगे कि ये सारे तीनों जमात हमेशा साथ में रहे और ऐसे ही आगे एजुकेशन के लिए और हर लेवल पे काम करते रहे। डॉक्टर, आप बच्चों को क्या मेमन समाज के जो भी वडील है वो लोग बहुत काम कर रहे हैं कौम की एजुकेशन के लिए। सारे बच्चों को बहुत मेहनत करने की जरूरत है और हर लेवल में गाइडेंस की जरूरत है। तो और आगे एल्डरली भी यहाँ पर अवेलेबल है, सब आपको गाइडेंस अच्छे से प्रोवाइड करेंगे। मेहनत करनी है और आगे आना है और कौम के लिए कुछ अलग करके दिखाना है। हमारी और भी खबरें देखने के लिए हमारी न्यूज़ चैनल को सब्सक्राइब करें, हमारी न्यूज़ को शेयर करें, लाइक करें और देखते रहिए मेमन टाइम्स न्यूज़। अल्लाह हाफिज, शब खैर।